Hello, good morning, students. I welcome you all to the session of Advanced Human Resource Management, that is, Performance and Compensation Management. Students, we have to start with next topic of unit number 3, that is pay grades. In last lecture, we had studied till wage determination. હવે આપણે ભણશું pay grades. આ પણ તમારા માટે નવો ટોપિક છે. હવે સૌથી પહેલા હું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ગમે તે ઓર્ગેનાઇઝેશન હોય એમાં અલગ અલગ ગ્રેડ્સ હોય, ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ, રાઈટ? જેવી રીતે કેમ તમારે ક્લાસ હોય ભણવામાં, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એવી રીતે. તો હવે જે ફર્સ્ટ ગ્રેડમાં પે કરે છે, બરાબર, એ લોકોને જે ફર્સ્ટ ગ્રેડમાં આવે છે એ લોકોને ઓછું પેમેન્ટ મળશે, સેલેરી. જે એમ્પ્લોઈઝ સેકન્ડ ગ્રેડમાં આવે છે એ લોકોને વધારે પેમેન્ટ મળશે. જે થર્ડ ગ્રેડમાં આવશે એ લોકોને એના કરતાં વધારે પેમેન્ટ મળશે. જે ફોર્થ ગ્રેડમાં આવે છે એને એના કરતાં વધારે પેમેન્ટ મળશે. તો આવી રીતે પેમેન્ટ જેમ ગ્રેડ વધતો જશે એમ પેમેન્ટ પણ વધતું જશે. એમ્પ્લોયની સેલેરી પણ વધતી જશે, એમ્પ્લોયની પોઝિશન, એક્સપિરિયન્સ, ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટી પણ વધતી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને પે ગ્રેડ્સ કહેવામાં આવે છે. ઓકે, આગળ હું તમને ડાયાગ્રામ પણ બતાવીશ, પણ એની પહેલા હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. A pay grade is the salary system in an organization in which bands of salaries are made and keeping into account the responsibility, seniority, position, experience, the salaries are given. Salary કેવી રીતે આપવામાં આવે છે? રિસ્પોન્સિબિલિટી, સિનિયોરિટી, એક્સપિરિયન્સ, પોઝિશન, એ બધું માઇન્ડમાં રાખીને. પે ગ્રેડ એક સેલેરી સિસ્ટમ છે, એમાં અલગ અલગ બેન્ડ હોય છે. ફર્સ્ટ, મેં તમને કીધું એમ, ગ્રેડ, ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ, ફોર્થ ગ્રેડ, એવી રીતે. Pay grades are often linked to job profile. Very higher the job profile, more would be the pay grade. Pay grade કોની સાથે linked છે? જોબ પ્રોફાઇલ સાથે linked છે. જેટલી જોબ પ્રોફાઇલ વધારે એટલું પે ગ્રેડ વધારે, રાઈટ? For example, an employee falling in a pay grade of 5 will not get paid as much as an employee in a grade of 7. મેં તમને કીધું એમ, જે ફિફ્થ ગ્રેડમાં એમ્પ્લોય છે, બરાબર, એ લોકોને એટલું બધું પેમેન્ટ નહીં મળે. કોની કમ્પેરિઝનમાં? સેવન્થ ગ્રેડવાળાની કમ્પેરિઝનમાં, રાઈટ? તો એવી રીતે અહીંયા કમ્પેરિઝન કરવાની છે. The pay grades are calculated taking into account the amount of responsibility in their particular position and also length of service or the quality of performance. Pay grade કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? અમાઉન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી ધ્યાનમાં રાખીને, કે લેન્થ ઓફ સર્વિસ ધ્યાનમાં રાખીને, કે ક્વોલિટી ઓફ પરફોર્મન્સ કેવું છે, રાઈટ? કેટલી લેન્થ છે સર્વિસીસની, બરાબર છે? એવી રીતે. Some organizations believe in promoting employees based on age and tenure, whereas others believe in performance. Hence, the pay grade criteria can differ based on the company philosophy. An employee can climb up the pay grades depending on his or her performance appraisals. રાઈટ? બધી ઓર્ગેનાઇઝેશન, અમુક ઓર્ગેનાઇઝેશન એવું બિલીવ કરે છે કે આપણે એમ્પ્લોયને પ્રમોટ કરીએ કોના બેઝિસ ઉપર? એજ અને ટેન્યોર, કે એની કેટલી એજ છે અને એનું કેટલી લેન્થ ઓફ સર્વિસ છે, રાઈટ? An employee can climb up the pay grades depending on his or her performance. પે ગ્રેડ ધીમે ધીમે વધે છે, કેવી રીતે? પરફોર્મન્સ બેઝડથી. પરફોર્મન્સ વધારે હોય તો પે ગ્રેડ પણ વધારે થાય. In smaller organizations, it is often easy to assign pay rates to each job individually. But in the context of larger organizations, this system would be difficult to administer as there may be different pay rates for hundreds or even thousands of jobs. Therefore, similar jobs are grouped together into pay grade for pay purposes. Smaller organization હોય તો બહુ ઇઝી છે પે ગ્રેડ અસાઇન કરવું, રાઈટ? પણ જો લાર્જ ઓર્ગેનાઇઝેશન હોય તો એ બહુ ડિફિકલ્ટ પડે કે આટલા બધા એમ્પ્લોઈઝને, થાઉઝન્ડ્સ અને હંડ્રેડ્સ ઓફ એમ્પ્લોઈઝને તમારે બધાને ડિવાઈડ કરવા પડે અલગ અલગ ગ્રેડમાં. Therefore, similar jobs are grouped together into grade for pay purpose. સરખી જોબ સરખી ગ્રુપ કરવામાં આવે છે કે ભાઈ એક લેવલની જોબ હોય તો એને એક પે ગ્રેડમાં મૂકવામાં આવે છે. You can see in the diagram. See, માર્કેટ સેલરી રેન્જીસ, સેલરી રેન્જ અને પે ગ્રેડ, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો ABCDEF પે ગ્રેડ છે, ABCDEF, right? And salary ranges
અહીંયા ડોલરથી સ્ટાર્ટ થાય છે, ડોલર પછી અહીંયા વધતી જાય છે, રાઈટ? ઇટ ઇઝ કીપિંગ ઓન increasing. So here are the different pay grades. The first pay grade, the people, the employees who are belonging to first pay grade, they'll be paid less, right? પછી ધીમે ધીમે જેમ એની પોઝિશન થોડીક વધે એને થોડુંક વધારે પે કરવામાં આવે, હજી વધારે એની પોઝિશન વધે છે તો હજી વધારે એને પે કરવામાં આવે છે, right? I hope you are understanding, students. So this is how the pay grades are bifurcated. Then will be the second pay grade. હવે અહીંયા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એની પોઝિશન પતી ગઈ, પછી બી પે ગ્રેડમાં અહીંયા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન આવે છે, રાઈટ? પછી અહીંયા સી પે ગ્રેડમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન આવે છે, રાઈટ? એવી રીતે અલગ અલગ ગ્રેડમાં અલગ અલગ જોબ ગ્રુપ કરવામાં આવે છે, રાઈટ? જેમ જોબનું ઇમ્પોર્ટન્સ વધારે એમ એનો પે ગ્રેડ પણ વધતો જાય છે. સપોઝ એ પે ગ્રેડ છે તેમાં સૌથી લોઅર રેન્જની જોબ્સ હોય, પછી એના કરતાં વચ્ચે થોડુંક હાયર પેવાળી જોબ હોય અને ઉપર મેક્સિમમ પેવાળી જોબ હોય. સેમ બી પે ગ્રેડમાં નીચે થોડી લોઅર પે ગ્રેડવાળી હોય, વચ્ચે થોડી મીડિયમ પે ગ્રેડવાળી હોય એન્ડ ઇન અપર લેવલ ઇટ મેક્સિમમ પે ગ્રેડવાળી જોબ હોય. So this is how the pay grades are bifurcated and the jobs are bifurcated. Thus, the salary of the employee is decided on the basis of the pay grades, right? So these things, student, you have to keep in mind. Okay? તો આવી રીતે પે ગ્રેડ હોય છે. જેમ પે ગ્રેડ વધારે થતા જાય એમ સેલેરી પણ આમ મેક્સિમમ જતી જાય. Now, how to set pay grades? 4 steps to follow. Step 1. Establish overall pay range. Determine a company minimum and a company maximum pay. The minimum will be for the first and lowest grade and the maximum will be for the last and highest grade. Use a listing of all company positions or job groups and current salary survey data relative to those positions to set these parameters and incorporate the company's compensation philosophy to lead, lag or pay at the market. એટલે ઓવરઓલ પે રેન્જ તમારે એસ્ટાબ્લિશ કરવાની છે. કંપનીમાં મિનિમમ પે રેન્જ અને મેક્સિમમ પે રેન્જ તમારે ડિસાઇડ કરવાની છે, બરાબર? મિનિમમ છે એ ફર્સ્ટ અને લોએસ્ટ ગ્રેડ માટે હોય અને મેક્સિમમ છે એ લાસ્ટ અને હાઈએસ્ટ ગ્રેડ માટે હોય. જે હમણાં આપણે ડાયાગ્રામમાં જોયું, ફર્સ્ટ અને લોએસ્ટ માટે મિનિમમ સેલેરી હોય અને અહીંયા લાસ્ટ અને હાઈએસ્ટમાં મેક્સિમમ સેલેરીવાળા પીપલ ફોલ કરે છે. Okay, students, so these you have to keep in mind. Next, establish number of grades. હવે second number of grade establish કરવા છે કે 5 ગ્રેડ રાખવા છે, 6 ગ્રેડ રાખવા છે, 7 ગ્રેડ રાખવા છે. Select the number of grades to be used based on the size of company, job diversity, job evaluation results. Large companies may find it more practical to use more grade. Small companies might elect to use fewer grades. હવે શું કહે છે કે નંબર ઓફ ગ્રેડ અલગ અલગ ગ્રેડ સિલેક્ટ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, અ સ્મોલ કંપની વિથ અ CEO, managers who report to the CEO and administrative assistants might have 3 pay grades, right? A small company હોય, ખાલી એમાં CEO હોય ને, મેનેજર હોય ને, એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટન્ટ હોય અને તો શું થાય છે કે એમાં નંબર ઓફ ગ્રેડ બહુ ઓછા હોય છે. A similar larger company, perhaps with administrative staff, exempt professionals, supervisors, managers, directors and chiefs may have 6 pay grades, right? Similarly, larger company હોય, મોટી કંપની હોય તો ત્યાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ વધારે હોય, સુપરવાઇઝર વધારે હોય, મેનેજર વધારે હોય, તો એમાં 6 પે ગ્રેડ હોય. હવે એના કરતાં મોટી કંપની હોય મલ્ટીનેશનલ તો એમાં 12 પે ગ્રેડ હોય. તો એવી રીતે ઇન્ટરનેશનલ કંપની મે હેવ more than one pay grade system to reflect geographical differences. There is no one right number of pay grades. Choose the number that makes most sense for your organization and its structure. મેં તમને કીધું એમ ઇન્ટરનેશનલ કંપની હોય એને તો એક ગ્રેડ કરતાં આખું એક નવું સ્ટ્રક્ચર બનાવવું પડે. શું કામ? ઇન્ટરનેશનલ છે. ઇન્ડિયામાં જે સ્ટ્રક્ચર ચાલતું હોય પે ગ્રેડનું એ ફોરેનમાં ન પણ ચાલે, તો એના માટે નવું સ્ટ્રક્ચર બનાવવું પડે. તો આ પે ગ્રેડની કોઈ એક રાઇટ સિસ્ટમ નથી. તમારી ઓર્ગેનાઇઝેશનમાં જે ફિટ બેસે એ પ્રમાણે તમારે પે ગ્રેડ સિલેક્ટ કરવાના છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ ઇન વર્ડ્સ.
Okay students, so I hope you understand. Next, establish a range per grade. હવે એક ગ્રેડ હોય એમાં મિનિમમ હોય, મિડલ પોઈન્ટ હોય ને મેક્સિમમ હોય, બરાબર છે? તો તમે જોયું, સેટ અ મિનિમમ એન્ડ મેક્સિમમ ફોર ઈચ ગ્રેડ. જો હું તમને બતાવું, સી આ એક ગ્રેડ છે એમાં આટલું મિનિમમ છે અને એવરેજ કહેવાય, અને આટલું જે છે એ મેક્સિમમ જે આવી રીતે 3 પે ગ્રેડ હોય. Establish a range per grade. Set minimum and maximum for each grade. The maximum of one grade may overlap the minimum of other and vice versa. A common spread is, right, plus and minus 15 to 20%. 15 કે 20% આમથી આમ હોય, but it can be set at whatever employer feels is acceptable. Many companies will average the midpoints of jobs in that grade to help arrange for that grade. બરાબર છે? મિનિમમ અને મેક્સિમમ ઈચ ગ્રેડ માટે, બધા ગ્રેડ માટે તમારે સેટ કરવાના છે. બરાબર છે? મેક્સિમમ પોઈન્ટ હોય એક ગ્રેડનો, બરાબર, એમાં મિનિમમ થોડું ઘણું આવતું હોય, ઓવરલેપ થઈ શકે, રાઈટ? પણ કોમન શું ડિફરન્સ છે મિનિમમ અને મેક્સિમમ એક ગ્રેડમાં? 15 થી 20% સેલેરીનો ડિફરન્સ હોય એટલે તમે એને અલગ ગ્રેડમાં મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, a customer service position, a receptionist position, and a mail clerk position may all be included in the same grade, and the averages of their midpoints from salary survey resources may be the midpoint you wish to set for that grade. Right? Customer service position હોય કે receptionist હોય, એ બધી એક જ ગ્રેડમાં ઇન્ક્લુડ થાય, પણ એનું જે એવરેજ હોય, બરાબર છે, that may be the midpoint you wish to set for. એનું જે એવરેજ હોય midpoint, બરાબર, એને એવરેજ કહેવાય. This is average line, yellow line, midpoint. તો આને એવરેજ કહેવામાં આવે છે. આ મિનિમમ છે, આ yellow line is the average and dark blue is the maximum line. તો આને midpoint કોણ કહેવાય? આ ગ્રેડનો. એનો midpoint શું છે? આ yellow line. B નો midpoint કયો છે? આ yellow line. C નો midpoint કયો છે? આ yellow line. એવી રીતે midpoint હોય છે. Okay? Now, step 4. Create a pay grade chart. Using the sum of minimum and maximum, calculate the midpoint by simply dividing that sum by 2. Maximum plus minimum divided by 2 એટલે તમને average મળી ગયું. Right? This so you might be knowing. This is very basic. Average તમારે calculate કરવું હોય તો કેવી રીતે કરી શકાય? Maximum plus minimum divided by 2. You now have the key elements of your pay grade range determined, and your pay grade chart should look something like this. અને તમારો પે ગ્રેડ ચાર્ટ કેવો હોય? એવરેજ ડિટરમાઇન કરવાની છે તમારે. એટલે જો મિનિમમ લેવલ સેટ કરવાનું, મેક્સિમમ સેટ કરવાનું અને વચ્ચે મિડ પોઈન્ટ સેટ કરવાનું. મિનિમમ કેટલું છે? 20,000. મેક્સિમમ કેટલું છે? 40,000. અને એનો મિડ પોઈન્ટ કયો છે? 30,000. સેકન્ડમાં જો મિનિમમ કેટલું છે? 34,000. મેક્સિમમ કેટલું છે? 52,000. મિડ પોઈન્ટ કેટલો છે? 43,000. રાઈટ? થર્ડમાં જુઓ, મિનિમમ 50,000, મેક્સિમમ 1 lakh. મિડ પોઈન્ટ કેટલો છે? 75,000. નેક્સ્ટ વિલ બી 80,000. મેક્સિમમ વિલ બી 1,20,000. મિડ પોઈન્ટ વિલ બી 1 lakh. પછી મિનિમમ કેટલું છે? 1,10,000. મેક્સિમમ 1,70,000 અને મિડ પોઈન્ટ 1,40,000. તો આવી રીતે મિનિમમ અને મેક્સિમમની વચ્ચે એવરેજ અને મિડ પોઈન્ટ ડિટરમાઇન થાય છે. સ્ટેપ 5 will be review and amend. Determine how often the pay grade will be reviewed and how often adjustment will be made. Annual salary and salary structure increase projections can be used to adjust as needed. Pay grades are typically reviewed every 1 to 3 years, right? પછી તમારે ડિટરમાઇન કરવાનું છે કે કેટલી વાર તમે પે ગ્રેડને રિવ્યૂ કરશો અને કેટલી વાર તમે એડજસ્ટમેન્ટ કરશો. બરાબર? એન્યુઅલ સેલરી અને સેલરી સ્ટ્રક્ચર છે એના લીધે શું થાય કે જોબ પ્રોજેક્શન્સ ઇન્ક્રીઝ થાય. પે ગ્રેડ્સ આર ટિપિકલી રિવ્યુડ 1 to 3 years અને 1 થી 3 વર્ષે, મેક્સિમમ 3 વર્ષે તમારે જોવું પડે કે આ સેલરી સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં, કે આ સેલરી સ્ટ્રક્ચરમાં વધારો ઘટાડો કરવો છે. એ 3 વર્ષે તમારે મેક્સિમમ રિવ્યૂ કરવું પડે. Okay students, so these are
the steps for pay grades. હવે સ્ટુડન્ટ્સ હજી એક મારી ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે કે પે ગ્રેડ્સ તમારી ટેક્સ્ટ બુકમાં પેરેગ્રાફ વાઇઝ આપેલું છે. તમે એ પણ લખી શકો છો અને મેં તમને અત્યારે પે ગ્રેડ્સ કરાવ્યું that is my material, રાઈટ. હું અહીંયા હાઇલાઇટ કરી દઉં છું, સો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ ડિટરમાઇન કે આ મારું મટીરિયલ છે, રાઈટ. સો આ તમારે આનું નોટ્સ બનાવવી પડશે, આની તમારે નોટ્સ બનાવવી પડશે. આખું જે આ પે ગ્રેડ છે દેટ ઇઝ માય મટીરિયલ, સી. ઓકે, હવે આની તમે નોટ્સ બનાવી શકો છો. આઈધર તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ તમે લખી શકો છો, ઓર એલ્સ તમે આ પણ લખી શકો છો. બટ ઇન ટેક્સ્ટ બુક તમને ડાયાગ્રામ વગર સ્ટેપ્સ વગર ન ખબર પડે કે વોટ ઇઝ પે ગ્રેડ. So in my material I have put up in a more simplified form. So you can also take the material of pay grade from this video lecture. Okay students, so this thing you have to keep in mind. And now we will start up with the next topic, that is wage surveys. This is from textbook itself. A textbook માં ઠીક છે કે તમારે કોઈ પ્રોબ્લેમ ન થાય, right? Okay, now wage surveys. હવે વેજનું આપણે સર્વે કરવાનું છે બહાર, રાઈટ, કે બધા લોકો કેવી વેજ આપે છે, તો એને એ ટોપિકને કહેવાય છે વેજ સર્વે. એવરી એમ્પ્લોયર જનરલી કન્ડક્ટ્સ અ વેજ ઓર સેલરી સર્વે, whether formal or informal, before determining compensation and rewards for jobs in his or her own organization while pricing the jobs. It is difficult to set pay rates when one does not know what others are paying, right? હવે શું કહે છે કે બધા એમ્પ્લોયર છે જનરલી વેજ અને સેલરી સર્વે કન્ડક્ટ કરે છે, ફોર્મલ ઓર ઇનફોર્મલ વે, રાઈટ. બટ ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટુ સેટ પે રેટ. પે રેટ સેટ કરવી બહુ ડિફિકલ્ટ છે, રાઈટ, વિધાઉટ નોઈંગ વોટ અધર્સ આર પેઇંગ, કે બાકી બધા એમ્પ્લોયર શું પે કરે છે. Suppose you have a software development company and there are many competitors of software development company. તો તમારી સોફ્ટવેર ડેવલપિંગ કંપનીમાં તમે કેટલું પે કરશો અને બાકી બધા સોફ્ટવેર ડેવલપિંગ કંપનીમાં તમારા કોમ્પિટિટર્સ, how much they are paying to the employees, that you have to determine. અને વેજ સર્વે કહેવામાં આવે છે. You have to survey the wages. After determining the hierarchy of jobs, different wages and salaries are determined for the various jobs with the help of job evaluation, followed by a wage survey to equate the rates of wages with benchmark jobs. Benchmark jobs means exact jobs હોય. Benchmark કે ભાઈ આ જોબ છે એની કમ્પેરિઝનમાં આટલી સેલરી પે કરવાની છે. તો સ્ટુડન્ટ્સ અલગ અલગ વેજીસ ડિટરમાઇન કરવામાં આવે છે, પણ એક જોબ હોય એની સાથે કમ્પેર કરીને, રાઈટ, કે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ જોબ હોય છે એની સાથે કમ્પેર કરવાનું છે કે ભાઈ આ ઓર્ગેનાઇઝેશન શું પે કરે છે, પેલી ઓર્ગેનાઇઝેશન શું પે કરે છે, અને એ પ્રમાણે આપણે આપણું સ્ટ્રક્ચર ગોઠવવાનું છે. The 3 steps followed for conducting wage and labor survey are to select key job positions and define duties and descriptions clearly. These jobs are representative of all level of jobs. They are reasonably stable and thus a sample of jobs is created, right? એક કી પોઝિશનની મેઇન જોબ સિલેક્ટ કરવા માટે ડ્યુટી અને ડિસ્ક્રિપ્શન્સ ક્લિયરલી ડિફાઇન કરવા ખૂબ જ જરૂરી છે. આ બધી જોબ્સ છે એ રિપ્રેઝેન્ટેટિવ છે, દે આર રિઝનેબલી સ્ટેબલ એન્ડ ધસ અ સેમ્પલ ઓફ જોબ ઇઝ ક્રિએટેડ, અને જોબનું સેમ્પલ આવી રીતે ક્રિએટ કરવામાં આવે છે. Few forms are selected as sample from the labor market. The labor market for various jobs varies from local, regional and international market. A survey is conducted on these forms, right? તમે અમુક forms select કરો છો, right? From local level, regional level, international level, and then you are conducting a survey that what these firms are paying, and on the basis of that you are deciding your own salary structure. Next, for the survey, the final task is to obtain appropriate wage information by analyzing and comparing job content, qualities of personnel on these jobs, and the total compensation program.
સર્વે માટે ફાઇનલ ટાસ્ક શું છે? ઓબ્ટેનિંગ વેજ ઇન્ફોર્મેશન, કે તમે વેજ ઇન્ફોર્મેશન ઓબ્ટેન કરો છો કેવી રીતે? બાય એનાલાઇઝિંગ એન્ડ કમ્પેરિંગ જોબ કન્ટેન્ટ, કે જોબ કન્ટેન્ટ એનાલાઇઝ કરો છો અને કમ્પેર કરો છો, રાઈટ? સો એન્ડ યુ આર ડિસાઇડિંગ યોર total compensation program on this basis. But for that you have to do a survey. So the name of the topic is wage survey. Next, to obtain survey data, questionnaires can be mailed to selected companies requesting them to provide details regarding pay relating to key jobs. This information can also be telephonically acquired. However, these surveys are time consuming and a costly affair. Hence, many companies use data that is provided by government. ઘણીવાર એવું થાય છે, સર્વે માટે ક્વેશ્ચનર્સ પણ તમે યુઝ કરી શકો છો, મેલ કરી શકો છો, ટેલિફોનિકલી યુ કેન ઓલ્સો ઇન્ક્વાયર, બટ ધીસ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. સો ઇટ ઇઝ બેટર દેટ યુ ટેક data directly from government. Various wage surveys that are conducted by government are published in the form of labor reports. રાઈટ, અલગ અલગ વેજ સર્વે ગવર્મેન્ટ કન્ડક્ટ કરે છે અને તમે લેબર રિપોર્ટમાં પબ્લિશ પણ કરી શકો છો. There are many private consulting HR recruiting firms like Hewitt Associates and many more that publish data covering compensation for top and middle management and board of directors. Right? ઘણી બધી પ્રાઇવેટ કન્સલ્ટિંગ HR ફર્મ્સ છે, બરાબર છે, કે જે ટોપ અને મિડલ મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ડેટા પ્રોવાઈડ કરે છે. Professional societies like Society for Human Resource Management publishes a survey of compensation practices among members of their association. ઘણી બધી પ્રોફેશનલ સોસાયટીઝ પણ હોય છે, રાઈટ, HR ની, તો એ સર્વે પણ પબ્લિશ કરતી હોય છે. Using internet survey is also popular. Companies like Monster.com, Webpage.com, etc. provide online information about wage rate and compensation data. Salary.com provides national salary level area wise, right? હવે salary.com છે એ national salary level area wise provide કરે છે. Career Builder is another internet site that lists career opportunities by listing all jobs provided in newspaper by category and wage rate. Career Builder છે, બરાબર, એ ઇન્ટરનેટ સાઇટ છે, રાઈટ, કે જેમાં બધી જ જોબ ન્યૂઝપેપરમાં અને વેજ રેટ પણ ન્યૂઝપેપરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. The internet also provides many fee-based sources of international salary data, like William M. Mercer Incorporation publishes annual global compensation plan that summarizes compensation trends for more than 40 countries and also provides pay data for 4 common benchmark jobs. Right? Internet છે, બરાબર, એ શું કરે છે? એ ઘણા બધી અલગ અલગ કંપની છે, સેલરી ડેટાનો એક સોર્સ છે, વિલિયમ એમ મર્સર ઇન્કોર્પોરેશન, એ એન્યુઅલ ગ્લોબલ કોમ્પન્સેશન પ્લાન પબ્લિશ કરે છે. તો એવી 40થી વધારે કંટ્રી માટે, રાઈટ, અને 4 બેન્ચમાર્કથી વધારે જોબ માટે, તો એ પણ તમે અડોપ્ટ કરી શકો છો. મીન્સ તમારે ગમે તે ડેટા તમે બેઝ લઈ અને તમે તમારું સેલરી સ્ટ્રક્ચર સ્ટુડન્ટ્સ સેટઅપ કરી શકો છો. ઇટ ઇઝ પોસિબલ. The data thus obtained through surveys of different types is used in 3 ways. First is to price the benchmark jobs. Benchmark jobs are the key jobs that are selected to represent all level of jobs. The pay scales for these jobs are determined. સૌથી પહેલા તો બેન્ચમાર્ક જોબ્સ તમારે ડિટરમાઇન કરવાની છે, રાઈટ, કે બેન્ચમાર્ક એટલે સેટ ગોલ્સ. હું તમને કહું કે 70 માર્ક્સ તો હર વખતે HRMમાં હાઈએસ્ટ હોય જ છે, તો એને બેન્ચમાર્ક કહેવાય. 70 ઇઝ બેન્ચમાર્ક. તો એવી રીતે બેન્ચમાર્ક જે જોબ હોય કે જેને ધ્યાનમાં લઈને બેઝમાં લઈને તમે ચાલતા હોય, તો સૌથી પહેલાં તો એના માટે પે સ્કેલ તમારે ડિટરમાઇન કરવાનું છે. Employees generally price 20% or more of their jobs directly irrespective of wage salary of benchmark jobs based on formal and informal survey. They ascertain what other organizations are paying for such comparable jobs. પછી એમ્પ્લોયર જનરલી શું કરે છે, 20% જોબ્સ છે એમાં ડાયરેક્ટલી બેન્ચમાર્ક જોબના બેઝ રાખી અને પેમેન્ટ કરે છે.
અને ફોર્મલ અને ઇનફોર્મલ સર્વે કરી અને અસર્ટેન કરે છે કે what other organizations are paying for such comparable jobs, કે બાકી બધી ઓર્ગેનાઇઝેશન શું પે કરે છે. Surveys also collect all data related to compensation, including data on benefits like vacation pay, overtime pay, insurance, paid vacations, number of employees, sick leave, etc. Right? સર્વે શું કરે છે, બાકી બધો પણ ડેટા કલેક્ટ કરે છે અને એમાં કયા કયા બેનિફિટ્સ આવે એ પણ ડેટા કલેક્ટ કરે છે. જેમ કે અને વેકેશન પે, નોન મોનેટરી બેનિફિટ્સ પણ ડેટા કલેક્ટ કરે છે. ઓવરટાઈમ પે, ઇન્સ્યોરન્સ, પેઇડ વેકેશન, રાઈટ, કેટલા સિક લીવ મળે છે, એ બધો જ ડેટા આ સર્વેમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આને વેજ સર્વે કહેવામાં આવે છે. વેજ સર્વેમાં તમે વેજીસ પણ ઇન્ક્વાયર કરો છો બધી જોબ માટે અને મોનેટરી અને નોન મોનેટરી બેનિફિટ્સ પણ તમે એની પણ તમે ઇન્ક્વાયરી કરો છો. So students, this is it for today. Now we will continue with wage components from the next lecture. Okay, so till then, take care and thank you.